એક્સપ્રેસના કુલ 22 ડબ્બા ઉતરી જવાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ વધુ વિગતો હવે પ્રકાશમાં આવી રહી છે। સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જે મામલો આજે સામે આવ્યો હતો અને ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના કુલ 217 જેટલા યાત્રીઓ સવાર હતા। યાત્રીઓના પરિવારજનો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળ્યા અને આ સાથે જ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કલેક્ટર ઓફિસમાં પરિવારજનો મળ્યા હતા। ટ્રેનમાં સવાર પરિવારના સભ્યોને લઈ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે, તો મુસાફરોના પરિવારજનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સાંસદે મુસાફરો સાથે વિડીયો કોલ પર વાત કરી હતી। જે દુર્ઘટના થઈ, કોઈ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબસ્ટ્રક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એને કારણે ટ્રેનના ઘણા પાટા ટ્રેન પોતે પાટા પરથી ઉતરી ગઈ, ઘણા ડબ્બાઓ, અને એને કારણે આ દુર્ઘટના જે સર્જાઈ તેની અંદર તમામ યાત્રિકો સુરક્ષિત છે। જેવી આ દુર્ઘટનાનું સર્જન થયું ત્યારથી રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝન ઓફિસના સંપર્કમાં અમે આવી અને આ બાબતે વધારે માહિતી મેળવતા એવું ખબર પડી કે ગુજરાતના જેટલા પણ આ ટ્રેનની અંદર યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રિકો છે અને તમામ યાત્રિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે આજે મોડી રાત્રે વડોદરા ખાતે લાવવામાં આવશે। એમની સાથે અત્યારે વિડીયો કોલના મારફતથી અમે એમના ખબર અંતર પર પૂછ્યા અને એમને કોઈ વિશેષ બીજી કોઈ સુવિધાની પણ જો જરૂરિયાત હોય તો એ બાબતે પણ લોકલ ઓથોરિટી સાથે ચર્ચા કરી આ સાબરમતી ટ્રેનના 22 જેટલા ડબ્બાઓ થયા છે અને તમારા કયા સ્ટેશન એમાં આવી રહ્યા હતા વડોદરા અને શું પરિસ્થિતિ? ગઈકાલે મારા માસી સાસુ હતા એ અનાયાસે મૃત્યુ પામ્યા, એટલે એના સમાચાર એમના બંને સગા ભાઈ જે મારા મામા સસરા થતા હોય તે લોકો યાત્રાએ ગયેલા હતા અને ત્યાં અયોધ્યા વારાણસીથી પરત આવવા માટે નીકળ્યા અને એ આ સાબરમતી ટ્રેનની અંદર હોય અને ગઈકાલે મોડી રાત્રે આ બનાવ બન્યો। ત્યારબાદ અમારા સ્થાનિક કોર્પોરેટર મિત્ર ઉમંગભાઈને જાણ કરી અને ત્યાં સંસદશ્રીને રજૂઆત કરી અને સંસદશ્રીએ કલેક્ટર સાહેબ જોડે અને ડિવિઝન જે રેલવેનું હતું તેની જોડે સંકલન રાખી અને તેઓને અન્ય જે ટ્રેન હતી તેની અંદર ગુજરાત ખાતે આવનાર વ્યક્તિઓ અને વડોદરા ખાતે આવનાર વ્યક્તિઓની અલાયદે વ્યવસ્થા કરેલી છે। હાલ એ લોકો ટ્રેનમાં રિટર્ન આવી રહ્યા છે અને હમણાં સાંસદશ્રીએ એમની જોડે વિડીયો કોન્ફરન્સથી પણ વાત કરેલી છે અને એમને કંઈ જમવાનું ભોજનની વ્યવસ્થા કે અન્ય કોઈ કપડાં લત્તાની કઈ વ્યવસ્થાની જરૂર હોય તે બાબતે પણ સાંસદશ્રીએ બાંહેધરી આપેલી છે। તો મામલો સામે આવ્યો છે, જ્યાં સાંસદ દ્વારા મુસાફરો સાથે વિડીયો કોલ પર વાત કરવામાં આવી છે। આજ રોજ સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને યાત્રીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવશે અને તમામ યાત્રીઓ સુરક્ષિત છે, કોઈને પણ ઈજા પહોંચી નથી। તો ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પણ સાંસદને આ મામલે રજૂઆત કરી હતી। આ સાથે જ ટ્રેનમાં સવાર પરિવારના સભ્યોને લઈ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મામલો સામે આવી રહ્યો છે, જ્યાં સાબરમતી એક્સપ્રેસના કુલ 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 217 જેટલા યાત્રીઓ સવાર હતા અને આ યાત્રીઓના પરિવારજનો સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળ્યા હતા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કલેક્ટર ઓફિસમાં પરિવારજનો મળ્યા હતા। ટ્રેનમાં સવાર યાત્રીઓના પરિવારના સભ્યો પોતાના સભ્યોને લઈ ચિંતા વ્યક્ત કરી છે। તો માહિતી મળી રહી છે, સાંસદે મુસાફરો સાથે વિડીયો કોલ ઉપર વાત કરી હતી। યાત્રીઓના પરિવારજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે યાત્રીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવી રહ્યા છે અને તમામ યાત્રીઓ સુરક્ષિત છે, છતાં કોઈને પણ ઈજા પહોંચી નથી। ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પણ સાંસદને આ મામલે રજૂઆત કરી હતી। તો ટ્રેનમાં સવાર યાત્રીઓના પરિવારજનો ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે મામલો સામે આવી રહ્યો છે, જ્યાં સાબરમતી એક્સપ્રેસના કુલ 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। ત્યારે વિગતો મળી રહી છે, ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 217 જેટલા યાત્રીઓ આ ટ્રેનમાં સવાર હતા। ત્યારે યાત્રીઓના પરિવારજનો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળ્યા હતા અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કલેક્ટર ઓફિસ ખાતે યાત્રીઓના પરિવારજનો મળ્યા હતા। ટ્રેનમાં સવાર પરિવારના સભ્યોને લઈ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે।